સાંભળ ને આપણે બહુ દિવસથી ફરવા નથી ગયા, ચાલ ને હિમાચલ જઈએ. તો એક કામ કરીએ, એકલા જઈએ એના કરતાં તાર મમ્મી પપ્પાને પૂછી જોઉં, તાર ભાઈ ભાભીને પૂછી જોઉં, બેનને પૂછી જોઈએ, મારા ભાઈ ભાભીને બી પૂછી જોઈએ, તો બધા જોડે જઈએ. જો તને વાંધો ના હોય તો. હા હા, મને કોઈ વાંધો નથી. પાકું ને? હા હા. તો પછી તું જા એક કામ કર, આ કપડાં ધોવાના ત્યાં સુધી બધાને ફોન કરી લઉં. તે કર્યો ફોન બધાને? હા કર્યો ને ફોન. શું કીધું? તારા પપ્પાએ એવું કીધું કે આટલો બધો ખર્ચો કરીને હિમાચલ જઈએ જ છે, તો એના કરતાં આપણે થાઈલેન્ડ જતા રહીએ. તો આપણે થાઈલેન્ડ જઈએ છે? ના, તારા ભાઈ જોડે પાસપોર્ટ ક્યાં છે? તો તારા ભાઈ એવું કીધું કે આપણે બધા ફેમિલી લક્ઝરી કરી અને ગોવા જતા રહીએ. તો આપણે ગોવા જઈએ છે? ના, તારી બેને કીધું કે આ સિઝન નથી, બહુ ઓવર ક્રાઉડેડ છે એમ, તો આપણે મહિના પછી જઈશું ગોવા, એવું કીધું તારી બેને. હા, તો આપણે મહિના પછી ગોવા જઈએ છે ને, તો અત્યારે તો હિમાચલ જતા રહીએ ને. ગાડીથી તું અત્યારે હવે બધાને ફોન કરી દીધા છે, હવે હમણાં આપણે હિમાચલ જતા રહીશું તો બધાને ખોટું લાગી જશે, તો અત્યારે ના જવાય એવી રીતે. તો હવે તો તું એક કામ કર, હવે તું 2 જોડી કપડાં પેક હું કર. મારી મમ્મીના ત્યાં નથી જવાની.